લઈ લે હેડો જે લેવાની વસ્તુ ફટફટ. એટલે પેલું એ લેવાનું બાકી રહી જશે. તો ગાઈસ ખજૂર લીધી હ અને આ હું ટી શર્ટ. આવી ટી શર્ટ તો હું ગમે ના ગમે મને. હા એ ખજૂર જ છે બધી નહીં જાત જાતની. હા ચંપલ તમે ઓર્ડર આપ્યો દૂધીના લીંબુ બરોબર. ચલો તાન સોડા પીએ. પહેલી વખત હું તો ટ્રાય કરી આવ્યો. બીજી તો ગાઈસ અજીત પુરાવશે જો પેટ્રોલ અને એ પેટ્રોલ પુરાઈને આવે પછી ડાયરેક્ટ ઘેર જ નીકળીએ. ચમકો હવે બહુ થઈ ગયું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. તો ગાઈસ મસ્ત મજાનો થેપલાનો લોટ બાંધી દીધો છે. એમાં રોટલી કરવી છે પણ હજી ઊભા નહીં થતા. આરું ભાઈ જો ઊંઘી ગયા વહેલા વહેલા. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કરો, ઊભા નહીં થવાનું? એ તો હું જો એ તો બાપડો એકવાન કહેતો નહીં જોવા પછી મસ્ત મજાનો ઊંઘી રહ્યો. તમે ઊભા થો તો હું થેપલા બનાવું. સારું ઊંઘ્યો ને એટલે ધીમું ધીમું બોલવું પડે નહીં. વાગવામાં વાગ્યા 7:30 થવા આવ્યા. 5 મિનિટ વાર બધાને. ઓહો સાહેબ જબરા ઓર્ડર બતાવો બાપ. બબે તો મોબાઈલ રાખે કા આ ગાઈસ અજીત વેલા વેલા 9 વાગે ગિફ્ટ પેક કરવા બેહી જાય. બધી ગિફ્ટો પેક કરવાની આવડે અજીત? ચોઈ શીખ્યા? હા આમાં દુકાન હતી ને ગિફ્ટોની ની પેલા બંધ કરી દીધી. સારી કરજો વ્યવસ્થિત. શું કીધું? મને આવડે એમ તો ગિફ્ટ પેક. લાવ હું એકાદી કરું અમનું મેં કહું. હા નીકળી જઈએ અમે. લેવાની મને ખબર ને. અમે ફાઇનલી વિસનગર તો પહોંચી જ. આઈટીઆઈ શીખી તો દવાખાનું બંધ થઈ ગયું ને કે આપણે પહેલા વખત દવા એ જ ચાલુ હતી ને અને અમે આવી જો આઈટીઆઈ ચોકડી નાખી અંદર થોડા આવી જઈએ. ચલો તાને અમે બજારમાં જઈએ જે થોડી ઘણી ખરીદી કરવાની ખરીદી કરી લઈએ. તો ગાઈસ હું આવી જઉં પૈસા ભરવા માટે એટીએમ લઈને. કેમ કે પૈસા પતી જાય અજીતના. ચલો તાને ઉપાડી આવીએ. થોડી ઘણું ખરીદી કરીને હજુ અડધું બાકી તો ચલો તમે મોલમાં જઈએ છીએ. મોલમાં તો આપવાનું જ આવે. અમારે ચંપલ ને એવું થોડું લેવાનું તો ચલો મોલમાં જઈએ. ચંપલ ને બીજું બધું જો અજીત તો યાડે હા થેલી પકડી. કેમ કે અમારા એક્ટિવામાં ગાડી નહીં હસતો એક્ટિવા લઈને આવે. ગાડી જઈ હસ તો બહાર તે અમારો હે ને એક્ટિવા મહી નહોતું રહેતું તે તો પણ મેકી દઈએ. અમે તો મોલમાં આવી જઈએ અને ચલો જે કોઈ વસ્તુ લેવાનું એ ખરીદી કરી લઈએ. તાન અજીત તો લેવા માંડે બધું. ચલો તાન હું એ જોઉં. લઈ લે હેડો જે લેવાની વસ્તુ ફટફટ. એટલે પેલું એ લેવાનું બાકી રહી જશે.
તો ગાઈસ મોલમાં આવી ગયો છીએ એલપીમ 2 જણો અને હવે લેવાનું ખાલી ચંપલ પણ હું લઈને હેડ હવે એને ખબર સાચી વાત ને બંસલ મોલ તો ગાઈસ ખજૂર લીધી હ અને આ હું ટી શર્ટ આવી ટી શર્ટ તો હું ગમે ના ગમે મને જેન્ટ્સની તો કે જો દાળ બાટી લઈ લીધી એલપીએ બનાવવા માટે દાળ મિક્સ હા એ ખજૂર જ છે બધી નહીં જાત જાતની હા ચંપલ ઉપર હોય ચાલ ચંપલ ઉપર જ હોય ને મૂકી દે કેટલા રહી જઈ ફાઇનલી અમે બધું વસ્તુ કરી દીધું ચલો તાર હવે ઘરે જઈએ આરુભાઈ ઘેર મેં ક્યાં હજુ તો નાસ્તો કરવાનો બાકી નાસ્તો કરી દઈએ પછી મેં કરી દઉં જવા માટે ચલો તાર હજી તો નીચે ઉતરીએ જ ગાઈસ ફાઇનલી વસ્તુ બધું લઈ લીધું અને હવે જો બિલ બનાવીને આવી જઈએ અને હજી જે અમારો સામાન તો અમે એક તો એમ લેવા માટે તો ચલો તાણ હવે નાસ્તો બાસ્તો કોક કરી લઈએ ફાઇનલી અમે નાસ્તો કરવા આવી ગયા છીએ ચલો તાણ અહીંયા નાસ્તો કરી દઈએ લઈ લેવી ને લો વાંધો નહીં તો ગાઈસ અમે તો હું નજીક તો ઓર્ડરની રાહ જોઈએ જેમ કે હજુ ઓર્ડર આપ્યો પણ આવ્યો નહીં 10-15 મિનિટ જેવું લાગશે એટલા માટે અને ભૂખ બહુ લાગી છે થોડું ભૂખ તો લાગી છે પણ હવે જોઈએ કેટલી વાર લાગે ઓર્ડર તો આપી દીધો ચલો તો ગાઈસ આપણો ભેળનો ઓર્ડર આવી ગયો સેન્ડવિચનો નહીં આલ્યો વાર લાગે એવી હતી એટલે તો ચલો હવે ખાવાનું શરૂ અલ્પી તો અમારે બહુ ભૂખી થઈ ગઈ હવે તો ભૂખ લાગી અલ્પી તો ગાઈસ નાસ્તો તો કરી દીધો નજીક કે સોડા પીએ તો ચલો તાણ હવે સોડા પીવા જઈએ તમે ઓર્ડર આપ્યો દૂધીના લીંબુ બરોબર ચલો તાણ સોડા પીએ પહેલી વખત હું તો ટ્રાય કરે આવ્યો બીજી બધી સોડા પીધેલી પણ આ લીંબુ પુદીનાવાળી તો નહીં પીધેલી પહેલી વખત ટ્રાય કરે ચલો તાણ ઓર્ડર તો આપી દીધો બીજો પહેલાં કેવો લાગે કેવો હું એ પીવો સારો તો ગાઈસ અમે વિસનગરથી તો ઘરે જવા માટે નીકળી જઈએ ને હજી પેટ્રોલ પુરાવાનું છે ચલો પેટ્રોલ પુરાઈ જઈએ તો ગાઈસ અજીતપુરા આવશે જો પેટ્રોલ અને એરા પેટ્રોલ પુરાઈને આવે પછી ડાય ચલો તને હવે ઘરે જ આરું પેલા પાછળ મોબાઈલ તમે ના લેતો હજી બેસી ગયા હજુ પાન નહીં હાય ખૂબ હજુ પાન નહીં હાય તમારા ગિફ્ટોનું ત્રણ બાકી તમે મોડા કરજો અલ્પી કેમ છો શું બનાવી રહ્યા છો સંભાર એટલે રીંગણ ડેટી ભરેલી ડેટી એમ કે ભરેલી ડેટીનું શાક હા એમ બહુ મને બહુ ભાવે તને તે બપોરે ખાધું નતું ને આપણે કોઈ કોક દાડો તો ચાલે હું તો કહું શરીર સારું રાખવું હોય ને તો અઠવાડિયામાં એક દાડ ઉપવાસ જોવો ના બકા મારા ના થાય મારા તો સારું જ છે શરીર જાડું નહીં બરોબર કમ્પ્લીટ છે જાડું ના કહેવાય તો ગાઈસ કોમેન્ટ કરજો અલ્પીનું શરીર જાડું કહેવાય કે પાતળું કહેવાય કે મીડિયમ બરોબર જેની કોમેન્ટો આવશે ને એના ઉપર અમલ થશે જો જાડું વધારે કોમેન્ટો આવશે ને તો કસરત કરવાનું ચાલુ કરશે પછી કાલથી ડમ્બલ ઉપાડશે ધાબા ઉપર જઈને કસરત કરશે 5-5 વાગે દોડવાનું પાતળું કહે ને તો પછી ખાવાનું ચાલુ કરે નહીં તો ગાઈસ કોમેન્ટ કરજો ફાઇનલી એટલે એને ખબર પડે કે હું પાતળી જાડું કારણ કે હું કહું તો માનતી નહીં ભાઈ નહીં જાડી બરોબર દાદી એકલો ખા બે જજો કોણ બોલાય વગર ખાવાનું ચાલુ કરજો તું જો જોઈ રહ્યો લ્યા હે પંખો ચાલુ બેટા ચાલુ પંખો લે બાર હું તને ખવડાવું હેડ બેટા રોટલી ને એવું ખવડાવું હેડ ના ચાલુ થાય મારા છોકરા
હે બ્રે નવાઈ જ લાગે ને ઉનાળામાં ફરતો તો ખરો અમુન અમુ જોઈ રહ્યો તો હેડો બાર લે દાદીમને ખાઈ લે હેડો આપણે બાર જઈએ હેડો બેટા હેડો સમય ખાવા બેસીએ અને ખાવાનું છે રોટલી અને ભરેલા રીંગણનું શાક જેઠાલાલ હજી તે ચાલુ કરી દીધી દૂધે તો નખીને ચલો તાને ખાઈ લઈએ હવે તો ગાઈ જમવાનું જમી લીધું છે હવે તો અહીંયા એન્ડ કરીએ છીએ આજના વિડીયોની શું કર્યું અલ્પીજી જો બધું કામ પતી ગયું અમારે તો પણ અલ્પીન તો 9 વાગ્યા સુધી ચાલુ જ હોય કામકાજ નહીં હા તો ગાઈસ નવી બાટલી લાયા તા એમાં પીવડાવવું દૂધ સ્ટીલની બોટલમાં પ્લાસ્ટિકની બધા ના તો ગાઈસ ચલો હવે દિવસનો એન્ડ કરીએ છીએ અને મળીશું હવે નવા વ્લોગમાં તો અમારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો ચલો ગુડ નાઇટ જય દ્વારકાધીશ